જૈન મિત્રો, ટકાવારીનો આપણો 8મો લેક્ચર છે. 8મા લેક્ચરની અંદર આપણે કંઈક નવા કોન્સેપ્ટ શીખીશું. આની અંદર પણ હું તમને અમુક નવી રીતો ગણાવીશ. તમને લાગતું હશે કે ભાઈ ટકાવારી લેક્ચર વધે છે, પણ આપણે A to Z વસ્તુઓ શીખી રહ્યા છે કે ક્યાંયથી પણ પ્રશ્ન પૂછાય ને તો એ તમને આવડે. ઓકે, તેવો પ્રયાસ છે. લેક્ચર વધારવાનો પ્રયાસ નથી. એટલા માટે નાના નાના લેક્ચર શું કામ રાખીએ છીએ? કારણ કે તમને સમજ પડે અને તમે એક સાથે આ લેક્ચરને જોઈ શકો. બરાબર? તો જુઓ, સૌથી પહેલો દાખલો છે 40 વિદ્યાર્થીઓ તથા 5 શિક્ષકોના એક વર્ગખંડમાં પ્રત્યેક વિદ્યાર્થીને વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 25% ચોકલેટ તથા પ્રત્યેક શિક્ષકને વિદ્યાર્થીની કુલ સંખ્યાના 60% ચોકલેટ આપવામાં આવે છે. તો કુલ કેટલી ચોકલેટ હશે? હવે તમે એક સમજો કે એક વર્ગખંડ છે, એમાં ચોકલેટ વેચવાની છે. કોને? વિદ્યાર્થીઓને અને શિક્ષકોને. ધ્યાનથી સાંભળજો. તો રકમમાં તમને કીધું છે કે 40 વિદ્યાર્થીઓ છે અને 5 શિક્ષકો છે, આવું કીધું છે. હવે શું કીધું છે? ધ્યાનથી સમજજો. આ લાઈન વાંચો કે પ્રત્યેક વિદ્યાર્થીને, એટલે દરેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ મળશે? વિદ્યાર્થીઓની સંખ્યાની 25% ચોકલેટ મળશે. એટલે એક વિદ્યાર્થીને, જે કુલ વિદ્યાર્થી છે, એના 25% ચોકલેટ મળશે. તો જુઓ, અહીંયા વિદ્યાર્થીઓને મતલબ પ્રતિ વિદ્યાર્થી ચોકલેટ કેટલી મળશે? ધ્યાનથી સાંભળજો. પ્રતિ વિદ્યાર્થી ચોકલેટની સંખ્યા કેટલી હશે? ધ્યાનથી જોજો. તો 40 ના 25% એટલે 40 ગુણ્યા 25% એટલે 1/4. 4 ગુણ્યા 10 એટલે 40. તો પ્રતિ વિદ્યાર્થી 10 ચોકલેટ મળશે. એક વિદ્યાર્થીને 10 ચોકલેટ મળે. 40 વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓમાં ચોકલેટ વહેંચવા માટે 40 ગુણ્યા 10 એટલે 400 ચોકલેટ જોઈ. આ થઈ વિદ્યાર્થીઓની ચોકલેટ. કે અગર તમારે વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થીને 10 ચોકલેટ આપવાની થાય ને, બરાબર, તો વિદ્યાર્થીઓની અંદર જો તમારે ચોકલેટ વહેંચવી હોય તો એની સંખ્યા 400 જોઈએ. કે તમારી પાસે 400 ચોકલેટ હશે ને ત્યારે તમે 40 વિદ્યાર્થીઓને 10 ચોકલેટ વહેંચી શકશો. ત્યાંથી આગળ જુઓ, સેકન્ડ સેન્ટેન્સ વાંચશો ને તો તમને આઈડિયા આવશે. એના પછીનું સેન્ટેન્સ શું છે કે પ્રત્યેક શિક્ષકને, હવે પ્રત્યેક શિક્ષકને એટલે એક શિક્ષકને કેટલી મળશે? વિદ્યાર્થીની કુલ સંખ્યાની 60% ચોકલેટ મળશે. એટલે હવે એક શિક્ષકને વિદ્યાર્થીની કુલ સંખ્યાની 60%, એટલે વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી છે? 40. એના 60% કરવાના. 60% એટલે તમને ફ્રેક્શન ખબર હશે, બરાબર, કે 60% એટલે 3/5. તો 5 8 40 અને 8 તેરી 24, એટલે કે એક શિક્ષકને 24 ચોકલેટ મળશે. સમજ પડે છે? એક શિક્ષકને કેટલી ચોકલેટ મળશે? 24 ચોકલેટ મળશે. તો 5 શિક્ષકને કેટલી? તો કે 24 ગુણ્યા 5. તો 5 ચોક 20 નો શૂન્ય વધી 2, 5 દુ 10 ને 2 12, બરાબર. અને ડાયરેક્ટ આવડતું હોય તો 24 × 120. બે ઇઝી છે. તો ટોટલ 400 ચોકલેટ તમારે સ્ટુડન્ટ્સમાં વહેંચવા માટે જોશે ને 120 ચોકલેટ છે એ શિક્ષકોમાં વહેંચવા માટે જોશે. તો કુલ ચોકલેટ કેટલી હશે? તો આ બેનો સરવાળો એટલે કુલ ચોકલેટ 520 હોય. ક્લિયર? આ થઈ તમારી સમજવા વાળી રીત. તમે શોર્ટકટ કેવી રીતના કરી શકો છો? 40 વિદ્યાર્થી અને 5 શિક્ષક. તો પહેલા વિદ્યાર્થીઓને 25% ચોકલેટ. ધ્યાનથી સાંભળજો, વિદ્યાર્થીઓને 25% ચોકલેટ. તો 40 ના 25% એટલે 40 ગુણ્યા 1/4 અને કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 40. ક્લિયર? તો 4 ગુણ્યા 10 ને 10 ગુણ્યા 40 એટલે 400. પછી સાંભળજો કે જુઓ, શિક્ષક કેટલા છે? 5. ક્લિયર? અથવા તો આવું કરો કે વિદ્યાર્થીઓની 60% ચોકલેટ શિક્ષકને, એટલે 40 ના 60%, તો 3/5 અને કુલ વિદ્યાર્થી કેટલા છે? 5. ક્લિયર? તો 5 5 કેન્સલ, 4 તેરી 12 એટલે 120. ટોટલ કરશો તો 520. આમે ગણી શકાય સીધી રીતના. આમે તમને સમજૂતીની આખી રીત ગણાવી, બાકી તમે 1 સેકન્ડમાં શોર્ટકટ ગણી શકો. ક્લિયર? ડન? તો આને યાદ રાખવાનું, પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાય. ચલો ત્યાંથી આગળ વધીએ. એ અને બી નો કુલ પગાર ₹6000 છે. એ તેના પગારના 60% અને બી તેના પગારના 80% ખર્ચ કરે છે. તો તેમની બચત
એક સરખી હોય તો બીનો પગાર શું છે? ધ્યાનથી સાંભળજો. હવે છે ને અમુક અમુક કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સમજો કે મારી આવક 100 રૂપિયા છે. આ મારી આવક થઈ ગઈ, બરાબર, અને મારો ખર્ચ એમાંથી 80 રૂપિયા છે. તો મારી બચત કેટલી થઈ? 20 રૂપિયા. ધ્યાનથી જોજો, હું જે ફોર્મ્યુલા અપનાવું છું એને, કે તમને ખબર હોવી જોઈએ કે આવકમાંથી ખર્ચની બાદબાકી કરો ને એટલે બચત મળે. આવકમાંથી ખર્ચની બાદબાકી કરો ને તમે એટલે બચત મળે. આવા બધા નાના નાના કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. પછી બચત અને ખર્ચનો સરવાળો કરો ને, બચત અને ખર્ચનો સરવાળો એટલે તમને આવક મળે. અને આવક અને બચતની બાદબાકી કરો ને તો તમને ખર્ચ મળે. આવકમાંથી બચત બાદ કરી નાખો તો તમને શું મળે? ખર્ચ. તો આવા 3-4 કોન્સેપ્ટ જો ખબર હોય તો ક્યારેય પણ આવક, ખર્ચ, બચત આ એક પણ દાખલો તમારો ખોટો નહીં પડે. પણ જો આવડતું હોય તો. ક્લિયર? ડન? ચલો આગળ વધીએ. હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ કે ભાઈ કઈ રીતના દાખલો ગણાય. પહેલા એક પરંપરાગત રીત ગણાવી દઉં કે એ અને બી નો કુલ પગાર કેટલો છે? ₹6000. એ અને બી નો કુલ પગાર કેટલો છે? ₹6000 છે. ક્લિયર? બી નો પગાર શું હશે એવું તમને કીધું. ફોર એક્ઝામ્પલ માની લઈએ કે એ નો પગાર એક્સ છે તો બી નો પગાર 6000 માઇનસ એક્સ થાય. તમે ઉલટું ધારી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ભાઈ તમે એવું લઈ શકો કે ભાઈ બી નો પગાર એક્સ છે તો એનો પગાર 6000 માઇનસ એક્સ, કારણ કે બેના પગારનું ટોટલ કેટલું છે? 6000. ક્લિયર? હવે જોજો, એ તેના પગારના 60% અને બી તેના પગારના 80% ખર્ચ કરે છે. એનો મતલબ એવો થયો કે એ 60% ખર્ચ કરે છે તો 40% બચત કરે. ભાઈ સાચું કે ખોટું? તો કે સાચું. બરાબર. અને બી છે એ 80% ખર્ચ કરે છે, એનો મતલબ એવો થયો કે 20% બચત કરે છે. સમજ પડે છે ભાષા? કેમ? તો કે અહીંયા બચત એક સરખી છે અને એક સરખી ઉપરથી આપણે એક્સની કિંમત મેળવશું પછી આપણે જવાબ મેળવશું. એટલે ક્લિયર? તો હવે એની બચત મેળવી લઈએ કે ભાઈ એની બચત કેટલી? તો કે એક્સના 20%. એક્સના 20% એટલે એક્સ ગુણ્યા 1/5, કાં તો જો તમને સીધું ખબર પડતી હોય તો x/5. કારણ કે આવું થશે ને, એક્સના કેટલા ટકા બચત કરે છે? એ છે એની આવક x રૂપિયા છે અને x રૂપિયાના 20% બચત કરે એટલે x/5. હવે જો બી છે એ 40% બચત કરે. સોરી, ભૂલ થઈ ગઈ. એ છે એ 40% બચત કરે છે. એ છે એ 40% બચત કરે છે. એ અગર 40% બચત કરે તો ધ્યાનથી જોજો કે એક્સના 40%, એક્સના 40% એટલે 2x/5. બરાબર. જુઓ તમે આવી રીતના કરશો ને કે ભાઈ એક્સના 40%, તો 40%નું ફ્રેક્શન ખબર હોય 2/5, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. 2/5x. નહીંતર તમે આવું કરો, x ગુણ્યા 40 ડિવાઇડેડ બાય 100, 0 0 કેન્સલ, 2 દુ 4, 2 પંચા 10, તો 2/5x. આ નાના નાના કોન્સેપ્ટ વચ્ચે વચ્ચે કરાવવા થોડુંક અઘરું લાગે, બટ હું એટલે કરાવું છું કે તમને યાદ આવી જાય ને તમને એટ ધેટ ટાઈમ ડાઉટ ક્લિયર ના થાય. પણ છતાંય તમે કોન્સેપ્ટ કરજો. આગળ જે મેં તમને કોષ્ટક ને એવું બધું શીખવાડ્યું છે ને એ ખાસ કરજો, તો તમને છે ને પરીક્ષામાં કામ આવશે અને એ તમને પરીક્ષામાં મજા લેવડાવશે. નહીંતર છે ને પાછા તમને દાખલા નહીં આવડે, બીજું કંઈ નહીં. સમજો? તો એની માટે જરૂરી છે. હવે જુઓ, પછી તમે જોશો ને તો બી છે એ 20% બચત કરે છે એટલે આના 20% લેવાના. 20% એટલે હું આવું કહી દઉં, 6000 માઇનસ એક્સ અને ગુણ્યા 1/5 તો ડિવાઇડેડ બાય 5. આ એના 20% થઈ ગયા. જો આવું 6000 માઇનસ એક્સ ના 20%, એટલે તમે આ 20%ની જગ્યાએ શું કરો છો? ગુણ્યા 1/5 અને અહીંયા 6000 માઇનસ એક્સ, તો આને શું લખાય? 6000 માઇનસ એક્સના છેદમાં 5. હવે નાના નાના સ્ટેપ શીખતા રહેજો. હવે રકમમાં કીધું છે બચત બેયની એક સરખી છે, તો આને સરખાવી દો. સરખાવશો એટલે આ 5 અને આ 5 કેન્સલ. આ માઇનસ એક્સ છે, બરાબરની જમણી બાજુ આવે તો 2x પ્લસ એક્સ એટલે 3x અને બરાબર કેટલા? 6000. તો 3 દુ 6 એટલે એક્સ બરાબર કેટલા મળ્યા? 2000. જો એ બરાબર 2000 હોય
તો બી બરાબર 6000 માઇનસ 2000 એટલે 4000 જવાબ આવે. તો બીની આવક પૂછી છે તો જવાબ કેટલો આવશે? રૂપિયા 4000. બીની આવક પૂછી છે તો જવાબ કેટલો આવશે? રૂપિયા 4000. ક્લિયર? આ એક રીત થઈ. હવે જુઓ, હું તમને કંઈક હટકે તુફાની કરાવું, ધ્યાનથી સાંભળજો. ડન? હવે જો હું તમને શોર્ટ ટ્રીક ગણાવું કે ભાઈ શોર્ટમાં તમે આને કેવી રીતના ગણી શકો, ધ્યાનથી સાંભળજો. કે એ તેના પગારના 40% બચત કરે છે, રકમ હવે આવી વાંચજો, અને બી એના પગારના 20% બચત કરે છે. જો બચત એક સરખી હોય એટલે એના 40% બરાબર રકમમાં એવું કીધું છે બીના 20%. ક્લિયર? તો આ ટકા અને 0% ને 0 કેન્સલ અને 2 દુ ને 4. તો 2 બરાબરની આ બાજુ આવે છેદમાં જાય, બી ને આ બાજુ લાવું તો a બાય બી બરાબર અહીંયા કઈ ના વધે તો 1 ને ડિવાઇડેડ બાય 2. આ 2 છેદમાં જાય એટલે a જેમ b બરાબર 1/2 મળ્યું. ક્લિયર? આ એક પ્રકારનો આવકનો ગુણોત્તર થઈ ગયો કે a જેમ b એટલે આવકનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 1/2. હવે બેયની કુલ આવક કેટલી થશે? 3. હવે બી ની આવક માંગી છે તો આટલું જ કરવાનું કે ભાઈ બી ની આવક એટલે કેટલા? તો કે 2 ગુણ્યા કુલ આવક રકમમાં આપી દીધી છે કેટલી છે? 6000. અને રેશિયોની દ્રષ્ટિએ કુલ આવક જોઈએ તો 3, તો 3 વડે ભાગી દો તો 2000 ગુણ્યા 3 એટલે 6000 અને 2000 ગુણ્યા 2 એટલે 4000. તો આવી રીતના તમારો જવાબ આવે કે બચત પરથી તમે રેશિયો લઈ લો ને તોય તમારો જવાબ આવી જાય. તો આ બીજી રીત થઈ. ક્લિયર? અને યાદ રાખજો, પરીક્ષામાં કંઈ પણ આવી શકે. ચલો નેક્સ્ટ. એક વ્યક્તિ પોતાની આવકનો એક ભાગ કાર ખરીદવા માટે બચાવે છે તો તેને 16 મહિનામાં કાર ખરીદી શકે. હવે એક વ્યક્તિ છે એ બચતનો એક ભાગ બચાવે ને તો એ 16 મહિનામાં કાર ખરીદી શકે. ધ્યાનથી સાંભળજો, કેટલા મહિનામાં? 16 મહિનામાં. પછી શું કીધું છે? જો એને 14 મહિનામાં કાર ખરીદવી હોય તો કેટલા ટકા વધારો કરવો પડે? શેમાં? બચતમાં. હવે માની લો કે એક વ્યક્તિ છે એ 16 મહિનાની અંદર કાર ખરીદી શકે જેટલી એની બચત છે ને એમાંથી. પણ હવે માની લો કે એને 14 મહિનામાં પોતાની કાર ખરીદવી હોય તો એને શું કરવાનું? તો કે માની લો કે પહેલા બચત હતી, ફોર એક્ઝામ્પલ લઈ લઈએ x, તો પછી આ બચતમાં કેટલો વધારો કરવાનો? ક્લિયર? કે 14 મહિનામાં કાર ખરીદાઈ જાય. પ્રશ્ન આવો છે. પહેલા એ ભાઈ બચત કરતા હતા, 16 મહિનામાં કાર ખરીદાઈ જતી હતી, પછી બચત કરતા હતા તો 14 મહિનામાં કાર ખરીદાય તો એ બચતમાં કેટલા ટકા એણે વધારો કર્યો છે એ તમારો પ્રશ્ન છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, આની અંદર કશું નથી કરવાનું. સૌથી પહેલાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આ બેયનો લસા લઈ લો. 14 અને 16 એનો લસા આવશે 112. ક્લિયર? આને યાદ રાખજો. તો 16 સત્તા 112 અને 14 અઠ્ઠા 112. કે પહેલા બચત 7 યુનિટ હતી પછી બચત એને 8 યુનિટ કરવી પડી. સમજ પડે છે? પહેલા બચત એની 7 યુનિટ હતી અને પછી બચત એને કેટલા યુનિટ કરવી પડી? 8 યુનિટ. તો 7 માંથી 8 યુનિટ કરવા પડ્યા, મતલબ ફેરફાર કેટલાનો થયો? 1નો. મૂળ કિંમત કેટલી? તો કે 7 હતી, તો 1/7 એટલે 14 × 2/7% એને શું કરવો પડે? વધારો. આ જવાબ. સમજ પડે છે કે ફરીથી જુઓ, રિપીટ. આવો દાખલો આવે ત્યારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં તમારે જે બચત આપી હોય ને બચત, એ પહેલાં એને 16 મહિનામાં કાર ખરીદાવે છે. બરાબર? કેટલા મહિનામાં કાર ખરીદાવે છે? 16 મહિનામાં. પછી કેટલા મહિનામાં? 14 મહિનામાં. ક્લિયર? પહેલાં બેયનો લસા લઈ લેવાનો. લસા લેશો ને એટલે એના ઉપરથી બચતના યુનિટ મળી જાય. તો લસા કેટલો આવશે? 116. ક્લિયર? સોરી 112. ઓકે? તો 16 સત્તા 112, 14 અઠ્ઠા 112. તો 7 યુનિટ છે એ પહેલાંની બચત મળી, 8 યુનિટ છે એ પછીની બચત મળી. જો પહેલાં 7 યુનિટની બચત કરત ને તો એ 16 મહિનામાં કાર ખરીદી શકત. પછી 8 યુનિટની બચત કરશે ને તો એ જ કાર એ 14 મહિનામાં ખરીદી શકશે. એનો મતલબ એવો થયો બે વચ્ચેનો તફાવત કેટલો? તો કે 1 યુનિટનો. અને મૂળ કેટલી બચત હતી? તો કે 7. તો આટલો એને વધારો કરવો પડે. જેટલી બચત હતી એમાં 1/7નો વધારો, એટલે 1/7 મીન્સ ફ્રેક્શન છે, તો પર્સન્ટેજ કેટલા થશે? 14 × 2/7%. તો આટલો એને શું કરવો પડે? વધારો. એકદમ ઇઝી દાખલો.
અને પરીક્ષામાં આવા દાખલા પૂછાય. ક્લિયર? પૂછાય તો તમે ધ્યાન રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. એક વ્યક્તિ પોતાની આવકના 40% ખર્ચ કરે છે. જો વ્યક્તિની આવકમાં 20%નો વધારો કરવામાં આવે અને ખર્ચમાં પણ 25%નો વધારો થાય તો બચતમાં કેટલા ટકા ફેરફાર થાય? સારામાં સારો પ્રશ્ન. ઘણા બધા તો છે ને વાંચીને ચકરી ખાઈ જશે, પણ પરીક્ષાની અંદર તમને આવો પ્રશ્ન પૂછાશે. ક્લિયર? યાદ રાખજો, પરીક્ષામાં છે ને તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે અને આ એકદમ ઇઝી પ્રશ્ન છે. જો તમે ધ્યાનથી ગણશો ને તો એ પ્રશ્ન તમને આરામથી આવડી જશે. શું કીધું છે? એક વ્યક્તિ પોતાની આવકના 40% ખર્ચ કરે છે. હવે રકમમાં પહેલું તમને આપ્યું છે ખર્ચ. ખર્ચ કેટલો છે? તો કે 40%. 40%ના ફ્રેક્શન કેટલા? તો કે 2/5. કહેવાનો મતલબ એમ, આ તમારી આવક થઈ કે જો 5 યુનિટ આવક હોય ને તો એના ઉપર 2 યુનિટનો ખર્ચ છે. સમજ પડી? જો તમારી આવક 5 યુનિટ હોય તો એની ઉપર ખર્ચ કેટલા યુનિટનો છે? 2 યુનિટનો. આવું હું શું કામ કરું છું? જ્યારે આન્સર ટકામાં માંગ્યો હોય ને ત્યારે મૂળ વેલ્યુ સાથે દાખલો ગણો કે ન ગણો કાંઈ ફરક પડતો નથી. તમે ગુણોત્તર લઈ લો, અચળ સંખ્યાઓ કાઢી નાખો, સમાન સંખ્યાઓ કાઢી નાખો, બરાબર? અને હું એ જ પેટર્ન ફોલો કરું છું એટલે આપણે દાખલાનો જવાબ જલ્દી આવે. સમજાવવાનું છે એટલે લોંગ પ્રોસેસ થાય. બાકી તમે એકદમ બને એટલું, તમે જેટલું શોર્ટમાં ગણી શકો છો ને એટલું શોર્ટમાં ગણવાનું ટ્રાય કરો તોય તમને આવડશે. ક્લિયર? જુઓ તો હવે હું આવું લખી શકું કે ભાઈ એ વ્યક્તિની આવક કેટલી હશે? 5 યુનિટ. એ વ્યક્તિનો ખર્ચ કેટલો હશે? 2 યુનિટ. અને એમાંથી બાદ કરો તો બચત કેટલી હશે? 3 યુનિટ. હવે તમારે સરળતા ખાતર લેવું હોય તો અહીંયા ડબલ ઝીરો લગાવી દો તો તમને ગણતરીમાં સરળતા પડે. ડબલ ઝીરો લગાવો તો બધાને લગાવો ને પછી એમાં કંઈ ફરક પડતો નથી. ક્લિયર? હવે રકમ આગળ વાંચો. જો વ્યક્તિની આવકમાં 20%નો વધારો થાય, એટલે હવે જે આવક છે ને એમાં 20%નો વધારો કરો તો 500ના 20% એટલે કેટલા થશે? 100. તો 100માં 500 ઉમેરો તો હવે વ્યક્તિની આવક કેટલી થઈ ગઈ? 600. પહેલા વ્યક્તિની આવક 500 હતી અને 500ના 20% કરશો એટલે 100 મળશે. તો હવે વ્યક્તિની આવક કેટલી થઈ ગઈ? 600. ત્યાંથી આગળ વાંચો. ખર્ચમાં 25%નો વધારો કરો એટલે 200ના 25% એટલે 50. તો હવે ખર્ચ કેટલો થઈ જશે? 250. ધ્યાનથી સાંભળજો કે આમાં શું કરવાનો છે? 25%નો વધારો અને આમાંય શું કરવાનો છે? 20%નો વધારો થઈ ગયો. તો હવે તમારી બચત કેટલી થશે? તો 600માંથી 250 બાદ કરશો ને એટલે 350 આવશે. તો હવે તમારી બચત કેટલી થઈ? 350. પણ એમાં તમને ફેરફાર માંગ્યો છે. ક્લિયર? ફેરફાર એટલે કે પહેલાં 300 બચત હતી, હવે 350 બચત થઈ. તો બચતમાં કેટલા ટકાનો ફેરફાર થશે? તો બેયનો તફાવત લો એટલે કેટલા આવશે? 50. અને મૂળ બચત કેટલી હતી? 300. અને ગુણ્યા તમે કરી નાખો 100 એટલે એ તમને પર્સન્ટેજમાં ફેરફાર મળી જાય. ડબલ ઝીરો કેન્સલ. 50/3 છે. ઓકે, તો 16 તેરી 48 ને 2 50. 16 × 2/3% જવાબ આવે. આટલાનો વધારો થયો. બચતમાં 16 × 2/3%નો વધારો થયો. ક્લિયર? નો ખબર પડે ફરીથી ધ્યાનથી જોજો. ડન? રકમ પ્રમાણે જ મેં કર્યું છે. અચ્છા, આ જ દાખલાને અગર ધારીએ તો આપણે બીજી રીતના પણ ગણી શકીએ છીએ. હું ટ્રાય કરું બીજી રીતના ગણવાની, કદાચ તમને મજા આવી જાય અને આઈડિયા પણ લાગી જાય. આ રીતને આપણે અહીંયા મુલતવી રાખી દઈએ. ચલો આ રીતને આ રાખી દઈએ. હવે જોજો. ડન? હવે 40% ખર્ચ છે તો આવક, ખર્ચ અને બચત. જો કે આવું લખવાનું જ ન હોય, આવું બધું વર્બલી થઈ જાય. વર્બલી કઈ રીતના? વર્બલી કે ભાઈ 40%નો ખર્ચ કરે છે તો 2/5. 500 મારી આવક, 200 મારો ખર્ચ, તો 300 બચત. ક્લિયર? તો સીધું 500. પરીક્ષામાં આવું લખવાનું નહીં, સીધે સીધું ખબર પડી જાય. સમજ પડે છે? 500માં મારે 20%નો વધારો એટલે 100નો વધારો કરવો પડશે. 500ના 20% એટલે કેટલાનો વધારો થયો? 100નો. 200ના 25% એટલે કેટલાનો વધારો થશે? 50નો. તો આમાં બેમાં ડિફરન્ટ કેટલા છે? 50. એ જ બચતમાં ડિફરન્ટ હશે તો મૂળ બચત કેટલી હતી? 300 ગુણ્યા કેટલા કરી નાખો? 100. તો ટકામાં ફેરફાર 50/3 એટલે 16 × 2/3%.
તમને જે મજા આવે એ ગણો. મેં તમને બે રીત ગણાવી દીધી. ક્લિયર? એક રીત તમારી પાસે આ છે, ડન, અને બીજી રીત આ છે. આ ફર્સ્ટ મેથડ, આ સેકન્ડ મેથડ. તમને જે યોગ્ય લાગે આરામથી ગણો, મજા લો. પરીક્ષામાં આવા દાખલા આવે તો પાડી દો. ક્લિયર? આવડતું હોવું જોઈએ. જવાબ ઇઝી છે. ચલો નેક્સ્ટ. એક વ્યક્તિ પોતાની આવકના 60% ખર્ચ કરે છે. ખર્ચ 60% હોય ને તો અહીંયા જ મને ખબર પડી જાય કે 3/5 નો રેશિયો. તો આવક મારી 500 કાં તો 5 અને ખર્ચ મારો 3. ક્લિયર? તો સીધું હું આવું લખી નાખીશ, આવક, ખર્ચ અને બચત. આવક મારી કેટલી? 500, ખર્ચ કેટલો? 300, બચત કેટલી? 200. જો વ્યક્તિની આવકમાં 25% વધારો થાય એટલે આના 25% કરો તો 125. સર તમને કેમ આટલું બધું સ્પીડમાં આવડે છે? તો 500 ગુણ્યા 1/4 કરી નાખો. 500 ના 25% એટલે 500 ગુણ્યા 1/4 તો 125. પછી શું કીધું છે? 300માં 15% વધારો કરો એટલે ખર્ચમાં 15% વધારો કરો તો 15 તેરી 45. એટલે કેટલો વધારો થશે? 45 વધારો થશે. હવે આ બેયની બાદબાકી કરી નાખો. બાદબાકી કરશો ને તો 125 માંથી 45 બાદ કરશો એટલે કેટલા આવશે? 80. ક્રોસ વેરીફાઈ કરી લેજો. તો 80 ફેરફાર મળે તો મૂળ બચત કેટલી હતી? 200. ડિવાઇડેડ બાય કેટલા કરી નાખો? 200. ગુણ્યા કરી નાખો 100. આ 0000 કેન્સલ. 40 દુ 80 તો 40% બચતમાં વધારો થાય. બેમાં વધારો કરો તો સ્વાભાવિક છે ને બચતમાં વધારો જ થાય. તો આવી રીતના વધારો, ઘટાડો, ઘટાડો, વધારો કંઈ પણ ગણ નાખો. ઇઝી છે, એકદમ ઇઝી. ક્લિયર? બસ આ જ મેથડને અપનાવી લેવાની છે. અને હવે તો કેટલું ઇઝી હે કે 60% ખર્ચ થાય છે. મને ખબર પડી ગઈ કે 5 મારી આવક એટલે 500 આવક, 300 ખર્ચ, 200 બચત. અને બચત નહીં નો લખો જ કાંઈ નહીં. છેલ્લે સીધે અહીંયા 200 અને ગુણ્યા 100 કરીને રાખો એટલે સીધી આની વેલ્યુ જ મૂકવાની થાય. બરાબર? આવકમાં 25% વધારો કરવાનો એટલે 125. ખર્ચમાં 15% વધારો કરવાનો 45. આ બેનો તફાવત તો કે 80. 80 અહીંયા મૂકવા, 0 ને 0 કેન્સલ ને 2 ચોક 8, 40 જવાબ લ્યો. પતી ગયું, ચેપ્ટર ક્લોઝ. આટલું કરો એટલે શોર્ટ ટ્રીક થઈ ગઈ તમારી. ક્લિયર? એટલે આટલું ઇઝી છે. પછી તમે આને અઘરું બનાવશો ને એટલું તમારું ચેપ્ટર અઘરું બને. બાકી મારા મત મુજબ આ સહેલા દાખલાઓ છે. હવે જુઓ, એક વ્યક્તિ ₹9500ની આવકમાંથી ₹7600નો ખર્ચ કરે છે. જો આવક તથા ખર્ચમાં અનુક્રમે 25% અને 15%નો વધારો હોય તો બચતમાં કેટલા ટકા ફેરફાર થાય? તો આપણે જે રીત શીખી છે ને એ આવક, ખર્ચ અને બચતવાળી રીત છે. એટલે જોજો પાછા આમાં કંઈ ભૂલ ન પડે. હવે તમે સિમ્પલી શું કરશો એ મને આઈડિયા છે. હું તમને પહેલાં તમારી રીતથી ગણીને બતાવું, પછી હું તમને બીજું કંઈક શીખવાડીશ. બરાબર? ફોર એક્ઝામ્પલ માની લો કે એક વ્યક્તિ છે, એની આવક છે ₹9500. ક્લિયર? એનો ખર્ચ છે ₹7600. ઓકે? તો એની બચત કેટલી થશે? તો 9500માંથી 7600 બાદ કરશો ને એટલે બચત 1900. આગળની રીતથી જ દાખલો ગણું છું. બરાબર? અને સેમ ટુ સેમ એવી જ રીતના. તો 9500માં 25%નો વધારો કરે છે એટલે આમાંય તમે 25%નો વધારો કરો તો 9500ના 25% એટલે 9500 ગુણ્યા 1/4 એટલે આને સીધું 4 વડે ભાગો. ક્લિયર? તો 4 દુ 8, 4 તેરી 12, 4 સત્તા 28 ને 4 પંચા 20 તો ₹2375 થાય. 9500ના 25% એટલે 2375. હવે બીજું, ખર્ચમાં 15%નો વધારો થાય છે તો અહીંયા 15%નો વધારો કરો. 15%નો વધારો એટલે 15%ના ફ્રેક્શન કેટલા? 3/5. ધ્યાનથી સાંભળજો. તો પહેલાનો 5 વડે ભાગાકાર કરો. ક્લિયર? તો 38 પંચા 760 મતલબ 380. 380 ગુણ્યા 3 કરો એટલે 1140 આવશે. તો આ તમારો ખર્ચમાં વધારો થયો. પછી આ બંનેનો તફાવત લઈ લો. ક્લિયર? તો 5માંથી 0 જાય તો 5, 7માંથી 4 જાય તો 3, 23માંથી 11 જાય તો 12. તો ₹1235ની તમારી શું થશે? બચતની ફેરફાર થશે. તો આ 1235 ભાગ્યા 1900 કરો. તો 1235 ભાગ્યા મૂળ બચત કેટલી હતી? 1900. કારણ કે આટલી બચત વધારો થશે.
પહેલાં 1900 રૂપિયા બચત હતી, હવે એમાં 1235નો વધારો થશે. ક્લિયર? તો આ ફેરફાર લઈ લીધો, છેદમાં મૂળ બચત અને ગુણ્યા કરી નાખો 100, એટલે આ બચતમાં ફેરફાર મળી જાય. આ 00 ને 00 કેન્સલ. બરાબર? 19 ગુણ્યા 65 કરશો ને એટલે 1235 આવશે, તો તમારો જવાબ 65% થાય. પણ આ બધું કેલ્ક્યુલેશન કરવા જશો ને તો આટલો બધો સમય પરીક્ષામાં નહીં હોય. ક્લિયર? કારણ કે આની અંદર ઘણો બધો સમય લાગશે. હું તમને એક અલગ રીત ગણાવું, અને એ રીતમાં તમે જુઓ કે કશું એની અંદર ધાડ મારવાનું નથી, પણ તમે જો દાખલાને અઘરો જ બનાવવા માંગતા હોય તો કદાચ અઘરો બની શકે, અધરવાઇઝ એકદમ સહેલું. જુઓ, સૌથી પહેલું ઇન્કમ, એક્સપેન્સ એન્ડ સેવિંગ. ક્લિયર? આવક 9500 છે અને ખર્ચ 7600 છે, તો બેમાંથી 1900 કોમન કાઢી લ્યો, તો 19 પંચા 95 અને 19 ચોક 76. મેં તમને પહેલાંય કીધું, ટકામાં ફેરફારને આવું તેવું હોય તો શું કામ મૂળ રકમ સાથે જાઉં છું? રેશિયો લઈ લો, એકદમ ઇઝી બનાવી દો. તો મેં શું કર્યું, 9500 અને 7600, એમાંથી 1900 લઈ લીધા કોમન, તો 1900 ગુણ્યા 5 એટલે 9500, એટલે મને રેશિયો મળી ગયો. અને 4 એટલે 19 ચોક 76, એટલે મેં ખર્ચ જે છે એ 4 યુનિટ લઈ લીધો. હવે સેમ ગણ નાખો, કે આની પાછળ 2 મીંડા લગાડો તો કેટલી મજા આવી જાય ગણતરી કરવાની. અહીંયા તફાવત કેટલું આવશે? 100. તો આ ઇઝી થઈ ગયું કે હવે 100% લેવાના છે, તો જે આવશે એ જ જવાબ મળશે. ગુણ્યા 100 કરીને 100 તો ઉડી જશે. ક્લિયર? તો કેટલું ઇઝી થઈ ગયું. હવે 500 ના 25% તમને આવડે કે ન આવડે? તો કે હા. 125. 400 ના 15% આવડે કે ન આવડે? તો કે હા. તો કે કેટલા? 60. 125 માંથી 60 બાદ કરો તો 65, તો સીધો જવાબ કેટલો આવશે? 65%. સર અહીંયા કેમ સીધો લખ્યો, બીજે કેમ કાંઈ નહોતું લખતા? અહીંયા 100 યુનિટે છે. તમે આવું કરશો કે હવે 65 ભાગ્યા 100 ગુણ્યા 100, આવી મૂર્ખાઈ નહીં કરવાની, પછી 100 ઉડાડો ને 65 જવાબ આવે. અહીંયા 100 આવે તો આ જે ફેરફાર છે એ જ જવાબ. તો લ્યો, બેમાંથી જે રીત તમને યોગ્ય લાગે, સહેલું આને કહેવાય. આ 2 મિનિટમાં થઈ જાય. બરાબર? એટલે ડિપેન્ડ આપણી ઉપર કરતું હોય છે ગણિતને કેટલું ઇઝી બનાવવું અને ગણિતને કેટલું હાર્ડ બનાવવું. જો તમે હાર્ડ બનાવી શકો છો, ઇઝી બનાવી શકો છો. ક્લિયર? ડન ડના ડન ડન. ચલો એના પછી, એક વ્યક્તિ રૂપિયા 10,200 ની આવકમાંથી રૂપિયા 8,500નો ખર્ચ કરે છે. જો આવક તથા ખર્ચમાં અનુક્રમે 12% અને 8%નો વધારો થાય તો બચતમાં કેટલા ટકા ફેરફાર થાય? તો ફરી પાછું એના જેવું કે હું સીધું શું લઈશ? ઇન્કમ, એક્સપેન્ડિચર ને સેવિંગ. ઇન્કમ એટલે અહીંયા હું જોઈ લઈશ, આ બેમાંથી કોમન નીકળશે, તો કે હા, 17 છક 102. ક્લિયર? 17 પંચા 85. સમજ પડે છે? તો 6 અને 5 નો રેશિયો મળ્યો. ક્લિયર? ડાઉટ જાય તો 17 ગુણ્યા 6 કરી જુઓ, કારણ કે મને ખબર છે ઘણી બધી વખત ઘડિયામાં મુશ્કેલી થઈ જતી હોય. તો 7 નો વગડો વધી 4, 6 એકા 6, 4 10. લ્યો, નાની પાછળ 2 મીંડા લઈ ગયા છે, તો પહેલાં તો 2 મીંડા કાઢી નાખો, પછી 102 અને 85માં કોમન વિચારો, એટલે 17 છંગ 102 ને 17 પંચા 85. તો મારો રેશિયો આવી ગયો 6 અને 5. ફરી પાછું કેટલું ઇઝી બની ગયું. જુઓ, હું આને પાછળ 2 મીંડા લગાવી દઉં. હા, તો અહીંયા તફાવત કેટલો આવ્યો? 100, કારણ કે આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે બચત 100 આવે, એટલે આ બેમાં જે આપણે ફેરફાર મેળવશું ને જ જવાબ, કે ભાઈ 600 ના 12%, 600 માં 12%નો વધારો એટલે 12 છંગ 72, તો 72 રૂપિયા આવશે. પછી 8%નો વધારો એટલે 8 પંચા ને 40, તો આ બેનો તફાવત કેટલો આવ્યો? 32. તો આન્સર કેટલો આવશે? 32%. જોઈ લો, સમજ પડે છે? આનો આન્સર કેટલો આવશે? 32% આવશે. ક્લિયર? હવે તમે મારા ખ્યાલથી એકદમ ઇઝીલી રીતના દાખલા ગણી શકતા હશો, અને હવે મને એટલો વિશ્વાસ છે કે તમે આવા દાખલા તો ઇઝી ગણી શકશો. ક્લિયર? અહીંયા 32 ભાગ્યા ખરેખર આમ 100 કરવું, 32 ભાગ્યા અહીંયા જે વેલ્યુ હોય ને એ કરવી પડે, પણ અહીંયા 100 છે ને એટલે આપણે સીધા 32% લખી લઈએ, કારણ કે છેદમાં 100 ને ગુણ્યા 100 કરીને ટકામાં ઉડાડવાની કોશિશ નહીં કરવાની, સીધું આ જવાબ 32%. અહીંયા 100 આવે તો અહીંયા બીજી રકમ હોય ને તો ભાગવું પડે, જેમ આગળના દાખલાઓ મેં ગણાવ્યા. એટલે બધી રીતો ભૂલી નહીં જતા, જે રીત કરાવી છે ને એની ઉપર ફોકસ કરજો એટલે આવડી જશે. ડન? ચલો,
ત્યાંથી આગળ વધીએ. ચલો હવે મસ્ત દાખલો આવ્યો. એક પરિવાર 25 કિલોગ્રામ ચોખા અને 9 કિલોગ્રામ ઘઉં માટે ₹490 નો ખર્ચ કરે છે. આટલું વાક્ય વાંચ્યા પછી ઊભા રહી જાવ, કારણ કે રકમ મોટી હોય ને ત્યારે એક એક વાક્યને સમજવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા ચોખા કેટલા કિલોગ્રામ? 25 કિલોગ્રામ. પછી ઘઉં કેટલા કિલોગ્રામ? 9 કિલોગ્રામ. અને આ બંને માટે 9 કિલોગ્રામ ઘઉં અને 25 કિલોગ્રામ ચોખા માટે એ પરિવાર કેટલા રૂપિયા ચૂકવે કીધું છે? ₹490 ચૂકવે છે, ખર્ચ કરે છે. ડન. ચોખાની કિંમત ઘઉંની કિંમતના 20% છે. આ વાક્ય બહુ અગત્યનું છે. આવા વાક્ય ઉપરથી મેં તમને દાખલા શીખવાડ્યા છે. હવે જુઓ, 20% એટલે 1/5 ફ્રેક્શન. જે ના ઈ છેદમાં, આવું મેં શીખવાડેલું છે. તો ચોખાની કિંમત ઘઉંની કિંમત ના, તો ઘઉંની કિંમત ના એટલે ઘઉંની કિંમત છેદમાં, ચોખાની કિંમત ઉપર. તો ઘઉંની કિંમત કેટલી? 5 યુનિટ. અને ચોખાની કિંમત કેટલી લઈ લેવાની? 1 યુનિટ. તો હું અહીંયા શું લઈ લઉં કે ભાઈ ચોખાની કિંમત 1 યુનિટ છે અને ઘઉંની કિંમત કેટલા યુનિટ છે? 5 યુનિટ. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હજી આપણને કિંમત ખબર નથી, બટ આપણે એનો રેશિયો લઈ લીધો કિંમતનો. આટલું યાદ રહી ગયું? ત્યાંથી આગળ વાંચીએ. જો ઘઉંની કિંમતમાં 20%નો વધારો કરવામાં આવે, ક્લિયર, તો પરિવારના ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તે માટે ચોખાના વપરાશમાં કેટલા ટકાનો ફેરફાર કરવો જોઈએ? હવે ખર્ચ બદલવો ન જોઈએ, ચોખાની ક્વોન્ટિટી ઘટાડી નાખો. ઘઉંની કિંમતમાં વધારો થાય છે, ઘઉંમાંય ફેરફાર નથી કરવાનો. સમજી ગયા? ચોખામાં ફેરફાર કરવો પડશે, કારણ કે ઘઉંમાં ફેરફાર થાય એટલે સ્વાભાવિક છે ઘઉંના રૂપિયા તમારે વધારે ચૂકવવા પડે. ક્લિયર? એક વસ્તુ તમે સમજો કે તમને છે ને 500 રૂપિયા આપ્યા છે. હું એક્ઝામ્પલને છે ને સમજાવું, તર્કથી સમજશો ને તો એક્ઝામ્પલ તમને આઈડિયા આવી જશે. બરાબર? કે તમને 500 રૂપિયા આપ્યા છે. હવે પહેલી વખત તમને શું કીધું છે કે ચોખા ખરીદવાના છે અને ઘઉં ખરીદવાના છે 500 રૂપિયાના. ક્લિયર? તો હવે શું કર્યું તમે ખબર? કે ભાઈ માની લો કે 5 રૂપિયાના કિલો ચોખા છે અને 10 રૂપિયાના કિલો ઘઉં છે. તો ચોખા તમારા કેટલા આવશે? ધ્યાનથી જોજો. તો અહીંયા ચોખા તમારા, માની લો કે ઘઉં તમે લીધા 10 × 5 એટલે 5 kg ઘઉં લઈ લીધા. ક્લિયર? તો 5 kg ઘઉં લેશો એટલે કેટલા રૂપિયાના ઘઉં થયા? 50 રૂપિયાના. તો 500માંથી 50 વપરાઈ ગયા એટલે હવે કેટલા વધ્યા? 450. 450 તમારે લેવાના ચોખા, એટલે ડિવાઇડેડ બાય 5 કરો તો 5 × 9 = 45 એટલે 90 કિલો ચોખા આવે. 450 તમારે શું લેવાના થયા? ચોખા. તો એ ચોખા કેટલા આવશે? 90 kg. મેં શું કર્યું? 450 / 5 કરી નાખ્યા. આવી જ પ્રોસેસ હમણાં આપણે દાખલામાં ગણશું. પણ હવે કન્ડિશન ઉલટી બને છે. શું કન્ડિશન બને છે? ધ્યાનથી સાંભળજો. 10 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ હું 20 રૂપિયા ભાવ કરી નાખું. તો હવે મારે 5 કિલો તો ચોખા ઘઉં લેવાના જ છે. તો હવે કેટલા રૂપિયા વપરાઈ ગયા મારા? 100 રૂપિયા. તો ચોખા લેવા મારી પાસે કેટલા રૂપિયા વધ્યા? 400. ક્લિયર? તો 400 / 5 કરશો તો 5 × 8 = 40. હવે મારી પાસે ચોખા કેટલા આવશે? 80 kg. પહેલાં કેટલા kg આવતા હતા? 90. આ બેમાં ફેરફાર કેટલાનો? 10નો. મૂળ સંખ્યા કેટલા kg હતી? 90 kg. ગુણ્યા તમારે કરી નાખવાના 100. તો આ ચોખાના વપરાશમાં જે ફેરફાર કર્યો નહીં મળી ગયું. અમે તમને બહુ ઇઝી રકમમાં બતાવ્યું. હવે આ આપણે આની અંદર ગણવાનું, બીજું કંઈ નથી. ડન 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 ડના ડન ડન. આટલું આવડે ને એટલે તમારું કામ થઈ જાય. જો આટલું નહીં આવડે તો અહીંયા પ્રોબ્લેમ થશે. તમે અહીંયા 100 500 એવું લઈ શકો તો બી તમારા દાખલાનો જવાબ આવી જશે. 100 500 લ્યો તો કોઈ તકલીફ છે નહીં. હવે તમે એક વસ્તુ જુઓ કે ફોર એક્ઝામ્પલ હું આને x વડે ગુણી દઉં કે ચોખાની કિંમત 1x પ્રતિ kg છે અને ઘઉંની કિંમત 5x રૂપિયા પ્રતિ kg છે. જોજો, ધ્યાનથી જોજો. તો હવે મારે 25 કિલો ઘઉં ખરીદવા છે. તો 1 કિલો ઘઉંના x રૂપિયા, તો 25 કિલો ઘઉંના કેટલા? તો કે 25 × 1x એટલે 25x. ક્લિયર? આ શું થઈ ગઈ? તમારી 25 કિલો ઘઉંની કિંમત થઈ ગઈ. હવે માની લો 25 કિલો ચોખાની કિંમત થઈ. હવે માની લો કે તમારે 9 કિલો ઘઉં લેવા છે
તો 9 પંચા 45x, દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડશે? 45x. અને આ બેયનો સરવાળો કરો એટલે તમને કીધું છે કે કુલ ખર્ચ કેટલો છે? 490. કે તમારે ચોખાના 25x રૂપિયા આપવાના છે, ઘઉંના 45x રૂપિયા આપવાના છે. તો એના ઉપરથી તમને શું મળી જશે? તો કે x મળી જશે, એટલે બેયની કિંમત મળી જાય. તો 25x અને 45x એટલે 70x બરાબર 490. તો 70 ગુણ્યા 7 કરો એટલે 49. x બરાબર તમને કેટલા મળ્યા? 7. સમજ પડે છે? અને x બરાબર 7 મૂકો એટલે હવે ચોખાની કિંમત તમને ખબર પડી ગઈ. ચોખાની કિંમત કેટલા રૂપિયા થઈ તમારી? 7 રૂપિયા. અને ઘઉંની કિંમત કેટલા રૂપિયા થઈ? તો કે 7 પંચા 35 રૂપિયા. આટલું તો લગભગ બધાને આઈડિયા આવતો હશે. અહીંયાથી તમે બે રીતના દાખલો ગણી શકો છો, પણ સૌથી પહેલાં તમારે આટલું શીખવાની જરૂર છે. આટલું આવડે ને પછી તમને બીજું બધું આવડે. ડન? જુઓ ફરીથી આપણે આને એક વખત, આમ તો હવે આટલું તો તમને ક્લિયર કટ આવડતું જોવું જોઈએ કે ભાઈ મને એટલી ખબર પડે છે કે ભાઈ અહીંયા ચોખા અને ઘઉંની કિંમત કેટલી આવવાની છે. ક્લિયર? તો ચોખાની કિંમત કેટલી આવશે? તો ખાસ ધ્યાનથી જોજો, 7 રૂપિયા. અને ઘઉંની કિંમત કેટલી આવશે? 7 પંચા 35 રૂપિયા. હવે હું આને થોડુંક સાઈડમાં કરી નાખું અને જ્યાં સુધી આપણે કોન્સેપ્ટમાં પહોંચ્યા છીએ ત્યાં સુધી, પછી હું તમને શોર્ટકટ લોંગ કટ બધું ગણાવીશ. હા, સેજ બી टेंशन लेने का नहीं, टेंशन देने का. डन? तो इसमें डरना मना है. इतना तो आप सबको आ गया होगा, इसमें इतना कुछ खास है ही नहीं. अब हमें क्या पता चला देखिए. जो समझवा जेવો દાખલો છે ને એટલે હું બહુ આરામથી ગણું છું. પહેલાં માની લો ચોખા અને ઘઉં. ચોખા મારી પાસે 25 kg છે, મતલબ 25 kg લેવાના છે. ઘઉં 9 kg લેવાના છે બરાબર. ખર્ચ ટોટલ મારે કરવાનો છે 490 રૂપિયાનો. હવે મને ખબર પડી ગઈ કે 5 રૂપિયા પ્રતિ કેજી ચોખા મળશે મને, અને 35 રૂપિયા પ્રતિ કેજી મને ઘઉં મળશે. આટલું ફાઇનલ થઈ ગયું. હવે તમને શું કીધું છે? રકમ વાંચો. તો શું કીધું છે? જો ઘઉંની કિંમતમાં 20% વધારો કરવામાં આવે તો આમાં તમે 20% વધારો કરો. ધ્યાનથી જોજો, આમાં તમે 20% વધારો કરો તો 35 ગુણ્યા 20% વધારો એટલે 35 દુ 70. 35ના 20% એટલે કેટલાનો વધારો થશે? 7નો. એટલે વધારો કેટલાનો થયો? 42 રૂપિયા કેજીનો ભાવ થઈ ગયો. પહેલાં જે ઘઉં તમે 35 રૂપિયામાં ખરીદી શકતા હતા, હવે એ જ ઘઉં તમે 42 રૂપિયામાં ખરીદશો. અને હવે કેટલા કિલો ઘઉં ખરીદવાના છે? તો 9 કિલો જ ઘઉં ખરીદવાના છે. કારણ કે કોના ફેરફાર પૂછ્યો છે? ચોખાના વપરાશમાં કેટલો ફેરફાર થાય. સમજી ગયા? ખર્ચમાંય કોઈ ફેરફાર ન થવો જોઈએ. આવું પાછું તમને સ્પષ્ટ કીધું છે. જુઓ તમે. ડન? રકમમાં તમને સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચમાં ફેરફાર ન થવો જોઈએ. અને બીજું તમને કીધું છે ચોખાના વપરાશમાં કોઈ પણ પ્રકાર, ચોખાના વપરાશમાં કેટલા ટકાનો ફેરફાર થશે એ તમને માંગ્યું છે. તો ઘઉં તો એટલા ને એટલા લેવાના. તો 42 ગુણ્યા 9 કરો તો 9 દુ 18નો આંઠડો વધી 1, 9 ચોક 36 ને 1 37, 378 રૂપિયાના ઘઉં આવશે. તો તમારી પાસે તો 490 રૂપિયા જ છે. 490માંથી 20% ઘઉંના ભાવમાં વધારો થશે ને ત્યારે 378 રૂપિયાના તો ઘઉં જ આવશે. તો હવે વધ્યા કેટલા? રૂપિયા 112. તો 112માં ચોખા કેટલા આવશે? તો ચોખાની કિંમત પ્રતિ કેજી કેટલી છે? સોરી, અહીંયા પ્રતિ કેજી 7 રૂપિયા ભાવ છે. ચોખાનો પ્રતિ કેજી ભાવ કેટલો છે? 7 રૂપિયા. તો 112 ભાગ્યા તમે 7 કરો એટલે ખાલી 16 કેજી ચોખા આવશે. એટલે પહેલાં જે ચોખા 25 કેજી આવતા હતા, હવે એ ચોખા તમે માત્ર, આના ભાવમાં તો કોઈ ફેરફાર થતો નથી, એટલે હવે એ ચોખા માત્ર તમે 16 કેજી જ ખરીદી શકશો. કેમ? કારણ કે 112 રૂપિયાના જ ચોખા ખરીદવાના છે. 378 રૂપિયાના તો ઘઉં આવ્યા ભાવ વધારા પછી, બરાબર. તો તમારી પાસે વધ્યા 112 ને 112ના 16 કેજી ચોખા આવશે. તો ચોખામાં કેટલો ફેરફાર થયો? 25 - 16. પહેલાં 25 કેજી ચોખા આવતા હતા, પછી 16 કેજી જ આવે છે.
એટલે 9નો ફેરફાર. પહેલાં કેટલા આવતા હતા 25 અને ગુણ્યા કેટલા કરવાના 100. તો 25 ચોક 100, 9 ચોક 36, તો 36% જવાબ આવે. એક વખત આરામથી જોઈ જુઓ તમે જે નોટ ડાઉન કર્યું છે એની, પછી હું તમને ઇઝીલી બીજી રીતોય ગણાવું, મજા આવે એવી રીતોય ગણાવું. આ રીતે રિપીટ કરીશ કારણ કે આ દાખલો અગત્યનો છે અને આ દાખલો તમને આવડતો હોવો જોઈએ. ક્લિયર? પહેલાં તો તમને ભાવ મેળવતા આવડતું હોવું જોઈએ. ભાવ મેળવતા આવડે ને તો આ બધું થાય, અધરવાઇઝ ન થાય. જુઓ ફરીથી આખો દાખલો ગણું છું અને હવે હું તમને 2 રીત ગણાવીશ એટલે તમને આઈડિયા આવી જાય. જોજો, ધ્યાનથી જોજો. હવે લગભગ કોન્સેપ્ટ ક્લિયર. ચોખા અને ઘઉં. ચોખા કેટલા કેજી ખરીદવાના છે? 25 કેજી. અને ઘઉં કેટલા કેજી ખરીદવાના છે? 9 કેજી. અને ખર્ચ કેટલો કરવાનો છે? 490 રૂપિયા. આમાં કોઈ પ્રકારનો બદલાવ થશે નહીં. આ તમે એક ફિક્સ માની લો કે ઘરેથી તમને કરિયાણાની દુકાને મોકલે છે અને તમને 490 રૂપિયા જ આપે છે. પણ હવે થશે શું? તમને ઘરેથી એમ કીધું છે કે તારે 25 કિલો ચોખા ને 9 કિલો ઘઉં લાવવાના છે. પણ ગમે એ થઈ જાય તારે 9 કિલો ઘઉં તો લાવવાના જ છે. ભાવ વધ્યો હોય તોય ભલે, ન વધ્યો હોય તોય ભલે. ચોખા ઓછા લાવી તો વાંધો નહીં, પણ ઘઉં ઓછા લાવતો નહીં. રકમ આવું કહે છે. તો ચોખામાં કેટલો ફેરફાર થશે કે તમે ઘઉં 9 કેજી લાવી શકશો ને એ ઘઉંમાં 20% ભાવ વધારા સાથે. હવે તમને કદાચ રકમ આઈડિયા આવતું હશે. તો આટલું તો રકમમાં મારી પાસે છે એટલે એમાં તો હું કંઈ પડતો નથી. હવે તમને કીધું છે ચોખાની કિંમત ઘઉંની કિંમતના 20% છે. ક્લિયર? તો અહીંયાથી પાછું મને કિંમત કેવી રીતના મળશે એ તમે ધ્યાનથી સાંભળજો. ક્લિયર? કે માની લો કે ઘઉં છે તો ઘઉંની કિંમત હું 5x લઈ લઉં અને ચોખાની કિંમત 1x લઈ લઉં. આ પ્રતિ કેજી ભાવ થયો. પ્રતિ કેજી ભાવ થયો. આવું તમે વર્બલી કરી શકો. જુઓ વર્બલી તમે છે ને સાઈડમાં કરી નાખો ભાઈ આ 20% છે તો 1/5. ક્લિયર? એટલે આ 5x છે એ તમારી ઘઉંની કિંમત, 1x છે ને એ ચોખાની કિંમત અને 5x છે એ ઘઉંની. તો આ ચોખા થઈ ગયા અને આ તમારી ઘઉંની કિંમત થઈ ગઈ. ક્લિયર? હવે તમે રકમમાં શું આવ્યું છે કે 25 કિલો ચોખા હોય ને અને 9 કિલો ઘઉં હોય ને ત્યારે 490 રૂપિયા થાય. તો હું પહેલાં તો છે ને 25 કિલો ચોખાની પ્રાઇસ લઈ લઉં એટલે આને ગુણ્યા 25 તો 25x થયા. પછી 9 કિલો ઘઉં તો 9 × 5 = 45x થયા અને ટોટલ મને કેટલા આપે છે ઘરેથી? 490 રૂપિયા. તો આ કેટલા થયા? 70x અને 490 તો 70 × 7 એટલે 49. તો હવે મને ખબર પડી કે x બરાબર અહીંયાથી મને કેટલા મળ્યા? 7. તો આટલું ખાલી સાઈડમાં કરવું પડશે. તો હવે જુઓ ચોખાની કિંમત મને કેટલી મળી? 7 રૂપિયા પર કેજી. ડન. ઘઉંની કિંમત મને કેટલી મળશે? તો 7 આ 5માં 7નો 5 સાથે ગુણાકાર કારણ કે આ 5x છે ને તો x ની જગ્યાએ 7 મૂકો તો 7 × 5 = 35 રૂપિયા પર કેજી. આ ઘઉંની કિંમત છે. હવે તમને શું કીધું છે આગળ વાંચો કે ઘઉંની કિંમતમાં 20%નો વધારો થાય એટલે આ તમારી ઓલ્ડ કિંમત છે. તો ન્યૂ કિંમત શું મળશે? ન્યૂ કિંમતમાં ચોખામાં તો કંઈ ફેરફાર થવાનો નથી. ચોખાની કિંમત તો એટલી ને એટલી જ રહેશે. ઘઉંની કિંમત બદલાય છે કે ભાઈ આમાં 20%નો વધારો થાય અને 35ના 20% એટલે 35 × 70 તો 7 થાય અને 35માં 7 ઉમેરશો એટલે હવે ઘઉંની કિંમત કેટલી થઈ ગઈ? 42 રૂપિયા પર કેજી. લ્યો આટલું જોઈ લ્યો. આટલું આવડે ને તમને એટલે તમે 2 રીતથી દાખલો ગણી શકો. પણ ખાલી આટલું આવડતું હોવું જોઈએ. ક્લિયર? જો એક રીત મેં તમને હમણાં શીખવાડી કે પહેલાં 35 રૂપિયાના કિલો ઘઉં આવતા હતા, હવે 42 રૂપિયાના કિલો ઘઉં છે. તમારે લેવાના જ કેટલા કિલો ઘઉં? 9 કિલો. તો 9 × 42 કરો એટલે 378 આવશે. 378 રૂપિયાના તો ખાલી ઘઉં જ આવ્યા. તો 490માંથી 378 રૂપિયાના ખાલી શું આવ્યા? ઘઉં. તો ચોખા કેટલાના આવશે? 112 રૂપિયાના. કેટલાના? 112 રૂપિયાના. હવે મારો સવાલ એ છે કે 112 રૂપિયામાં તમે ચોખા ખરીદશો કેટલા? તો ચોખાનો ભાવ 7 રૂપિયા કેજી હોય તો 112 રૂપિયાના ચોખા આવે કેટલા? 16 કિલોગ્રામ. ક્લિયર? તો પહેલાં 25 કિલોગ્રામ આવતા હતા, હવે ચોખામાં 16 કિલોગ્રામ જ આવશે. તો ફેરફાર કેટલાનો થયો? 25 - 16 અને ડિવાઇડેડ બાય મૂળ કિંમત
અને ગુણ્યા કેટલા કરવાના 100, એટલે ટકામાં ફેરફાર મળી જાય. તો કેટલાનો ફેરફાર થયો? 9 કિલોગ્રામનો. તો 9 ભાગ્યા 25 ફ્રેક્શન ઉપરથી ને ખબર પડી જાય, અને ગુણ્યા 100 કરો તોય જવાબ આવે. 25 ચોક 100 અને 9 ચોક 36, એટલે 36%. આ એક મેથડ લખી લેજો આને. डन. अब शांति शांति से कुछ और समझते हैं. देखिए, चलो ધ્યાનથી જોજો. હવે કંઈક બીજું. આ તો એક મેથડ થઈ ગઈ, આનું કામ પતી ગયું. આના કરતાં ઇઝી મેથડ. આના કરતાં ઇઝી શું હોય જુઓ, કે પહેલાં ઘઉંનો ભાવ 35 રૂપિયા કિલો હતો. ઘઉંનો ભાવ 35 રૂપિયા કિલો હતો. હવે ઘઉંનો ભાવ 42 રૂપિયા કિલો થઈ ગયો. એટલે આ બેમાં ફેરફાર કેટલો? ધ્યાનથી જોજો. પહેલાં ઘઉંનો ભાવ 35 રૂપિયા કિલોગ્રામ હતો, અને હવે ઘઉંનો ભાવ કેટલો થઈ ગયો છે? 42 રૂપિયા કિલોગ્રામ. તો બંનેમાં ફેરફાર કેટલાનો થયો? 7 kgનો. ક્લિયર છે કે અહીંયા કોઈને કંઈ ડાઉટ છે? જલ્દી. કેટલો ફેરફાર થયો? 7 kgનો. ડન. તો હવે તમારે શું કરવાનું છે? ધ્યાનથી જોજો. બરાબર? કે સોરી 7 kg ક્યાં? 7 રૂપિયાનો ફેરફાર થયો. કેટલાનો ફેરફાર થયો? 7 રૂપિયાનો. કે પહેલાં 35 રૂપિયા કિલોગ્રામનો ભાવ હતો, હવે 42 રૂપિયા કિલોગ્રામનો ભાવ છે. તો ભાવમાં ફેરફાર 7 રૂપિયા. તો 9 કિલોમાં કેટલો ફેરફાર થશે? તો 9 ગુણ્યા 7, એટલે 63 રૂપિયાનો ફેરફાર થાય. ક્લિયર? ધ્યાનથી જોજો. 63 રૂપિયાનો ફેરફાર થાય. અને આ જ ફેરફારના તમારે ચોખા ગણી લેવાના. એટલે 63 ભાગ્યા તમે કેટલા કરશો? 7. તો 7 9 63. તો ચોખાનો ફેરફાર 9 kgનો આવશે. મૂળ ચોખા કેટલા kg આવતા હતા? 25. બરાબર? અને ગુણ્યા કરી દો તમે 100. ડન. તો 9 25 25 ચોક 100, 9 ચોક 36%. ડન થાય છે? ફરીથી રિપીટ કરું, જોજો. કદાચ મને એમ છે ઘણા બધાને ડાઉટ રહી ગયો છે, પણ શું કર્યું એ તમે ધ્યાનથી જુઓ. બહુ ઇઝી દાખલો. કંઈક અલગ પેન લઉં, દેખાય તમને વ્યવસ્થિત. 35 રૂપિયા કેજી ને 42 રૂપિયા કેજી સુધીનો કોન્સેપ્ટ ફિક્સ છે. આમાં જે ફેરફાર થાય ને એ જ ફેરફાર તમે ચોખામાં કરવો પડશે. આમાં કેટલા રૂપિયાનો ફેરફાર થાય છે ને ગણી લ્યો. તો કે 35 રૂપિયા કિલોનો ભાવ હતો ને હવે કિલોનો ભાવ 42 રૂપિયા થઈ ગયો, એટલે 7 રૂપિયાનો ફેરફાર થયો. પણ એ તમારે 9 કિલો ઘઉં લેવાના છે. તો 9 ગુણ્યા 7, એટલે ટોટલ ફેરફાર કેટલા રૂપિયાનો થયો? 63 રૂપિયાનો. 1 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો છે? 7 રૂપિયા. તો આને ડિવાઇડેડ બાય 7 કરો તો 7 9 63. તો 9 કિલોગ્રામ ચોખા ઓછા ખરીદાશે, કારણ કે 63 રૂપિયાનો ફેરફાર થયો છે. 63 રૂપિયા તમારા ઘઉંમાં વપરાઈ ગયા. આટલું યાદ રાખો. કારણ કે તમે 35 રૂપિયાની જગ્યાએ 42 રૂપિયા ચૂકવો છો ને, એનો મતલબ શું થયો? કે 63 રૂપિયા તમારા ઘઉંમાં વપરાઈ ગયા. એનો મતલબ એવો છે કે 63 રૂપિયા ઘઉંમાં વપરાઈ ગયા, તો એ 63 રૂપિયાના ચોખા એટલા ઓછા આવશે. સમજી ગયા? તો ચોખા કેટલા ઓછા આવે? 7 રૂપિયાના કિલોનો ભાવના ચોખા હોય તો 9 કિલો ચોખા ઓછા આવે. તો ફેરફાર 9 કિલોગ્રામનો. મૂળ 25 કિલોગ્રામ આવતા હતા, અને ગુણ્યા કરી નાખો 100. 25 ચોક 100, 9 ચોક 36. હવે મારા ખ્યાલથી ક્લિયર હશે. ડન. તો આ કોન્સેપ્ટ વાળા દાખલા છે, સમજજો. ચકરી ખાઈ જાઉં તોય સમજજો. બરાબર? એક વખત ખબર પડી ગઈ ને પછી બહુ મજા આવશે. હવે જુઓ આ દાખલા ગણવા કેટલા ઇઝી. આ દાખલાને તમે એક એક સ્ટેપની અંદર જવાબ લાવી શકો. કશું કરવાનું જ નથી. 3-4 વાર દાખલા ગણો ને એમને એમ જવાબ આવી જાય. બરાબર? રાઈસ, વીટ 25 kg, 9 kg. બરાબર? 20%નો ફેરફાર કીધો છે. મતલબ ચોખાની કિંમત ઘઉંની કરતાં 20%, એટલે 1. અને આ 5x અને x, તો 25x અને 45x, એટલે 70x. બરાબર? અને બરાબર ટોટલ ખર્ચ કેટલો? 490. મને અહીંયાથી ખબર પડી ગઈ કે 7. તો રાઈસની પ્રાઇસ 7 રૂપિયા, ઘઉંની પ્રાઇસ તો કે 7 પંચા 35 રૂપિયા. ત્યાંથી તમારી પ્રાઇસમાં 20%નો વધારો, એટલે 42 રૂપિયા. ફેરફાર તો કે 7 રૂપિયાનો. બરાબર? ફેરફાર અહીંયા કેટલા રૂપિયાનો થાય છે? 7 રૂપિયાનો. 9 કિલોગ્રામ ઉપર 63 રૂપિયાનો ફેરફાર.
આ 63 રૂપિયામાં કેટલા કેજી ઘઉં ઓછા ચોખા ઓછા આવશે? 9 કેજી. મૂળ કેટલા હતા? 25. 9/25 તો 1/25 એટલે કેટલા? 4%. તો 9 ગુણ્યા 9 કરો તો 36%. આટલામાં જવાબ આવી જાય. કરી જુઓ. આ જ રીત તમે કરો, મેં કર્યું એ. બસ આવું જ કરવાનું હોય પરીક્ષામાં, પણ પહેલાં પૂરી રીતને સમજો અને પછી પરીક્ષામાં શોર્ટકટ જાઓ. ક્લિયર? ચલો. કોઈ પણ પ્રકારનો જો તમને ડાઉટ હોય ને તો ચેટ બોક્સમાં ચેટ જરૂર કરો. બરાબર? એ તમારી માટે છે, એનો ઉપયોગ કરો. ડાઉટ મનમાં નહીં રહેવા દેતા. હું નેક્સ્ટ સેશનની અંદર એને સોલ્વ કરવાની ટ્રાય કરીશ. ઓકે? તો મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.